તો સુરતમાં બીજેપીના કોર્પોરેટરે પાલિકા સામે બાયો ચઢાવી છે। કોર્પોરેટર સોમનાથ મરાઠે કમિશનરને ચીમકી આપી। વોર્ડ નંબર 24ના ઉધના વિસ્તારમાં ગટર લાઇન ક્યારે નખાશે? 55 સોસાયટીઓમાં ગટર લાઇન નાખવા માટે અનેકવાર રજૂઆતો કરી છે। અધિકારીઓની બેવડી નીતિના કારણે નથી થઈ રહ્યા વિકાસના કામો। તત્કાલીન ઝોનલ સુજલ પ્રજાપતિ ખોટા જવાબ આપે છે। મૂર્ખ બનાવનાર અધિકારી સામે કડકપણે કાર્યવાહી કરો। અધિકારી સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલન થશે। આ પ્રકારેનું નિવેદન કોર્પોરેટરે કર્યું છે। પાણી કેવું આવે છે કે પીવા કે વાપરવા લાયક રહેતું નથી। કોઈ વાર લાલ આવે, કોઈ વાર ભૂરું આવે, કોઈ વાર સફેદ આવે, કોઈ વાર કાળું આવે, તો એકદમ કાળું પણ આવે છે। હવે કેવી રીતે અમારે આ એક કરવાનું સાહેબ? કેમ કે અમારે કાયમને માટે આટલો અમારે છે। અમે ગરીબ માણસ છે, પીવા લાયક પાણી નહીં હોય તો અમારે રોજ સવારે 20 રૂપિયાનો બાટલો કેવી રીતે લેવાનો? અમે ગરીબ માણસ છે। હમણાં અમને ડેલી સવારમાં પાણી ગંદુ આવે છે, જે આજથી 15 દિવસથી મહિનો થઈ ગયો છે। જે નવી લાઈન એમ કહેતા હતા કે જૂની લાઈનમાં નહીં આવશે, પણ નવી લાઈન નાખ્યા પછી પાણીની પાછું એ જ પ્રોબ્લેમ આવે છે। ડેલી ગંદુ પાણી, ગટરિયું ને કેમિકલયુક્ત પાણી આવે છે, જેનાથી છોકરાઓને સ્કિનની પ્રોબ્લેમ ને અમને પણ હેલ્થ ઇસ્યુ આવે છે કે અમારે પાણી પીવું કેવી રીતે? અમારે પછી છેલ્લા ક્લોરીનના પાણીના બોટલો મંગાવીને અમારે પાણી પીવું પડે છે। લોકો અમને સામે અમારી આક્રોશ કરે છે, અમને મતલબ ગંભીરતાથી ફરિયાદ કરે છે અને સવારે 6:30 વાગે જ્યારે પાણી આવે છે ત્યારથી જ લોકો મતલબ અમારી બૂમાબૂમ કરીને અમને ફોન કરે છે, સુરતી ગાળો આપે છે। તો અમે ક્યાંક અમને બેલેન્સ થવું પડે છે। અમારો આક્રોશને કોઈ ધ્યાને લેતો નથી, એટલે હું આ ગંભીરતાથી રજૂઆત કરી છે। આવા અધિકારી સામે સખ્તમાં સખ્ત પગલાં લેવાય। આ અલગ અલગ નીતિ કેમ એની પણ તપાસ થાય અને અમારો જે સમસ્યા છે આ સમસ્યાનો નિકાલ નહીં થશે, અધિકારી પર પગલાં નહીં થશે તો મારે ના છૂટકે હજુ ઉગ્રતાથી મતલબ વાત કરવી પડશે અને આ સમસ્યા માટે લડવું પડશે।